અને દેવું થઈ ગયું તો તમારી કુળદેવીના શરણમાં અને મને માનતા હોય તો મારા શરણમાં એક હાથ જોડી વિનંતી કરવાની કે માં અત્યાર સુધી આટલા લોકોના મારા પૈસા આલવાના છે માં, મારા 6 લાખ રૂપિયા દેવું છે માં, અને માગવા વાળા લોહી પી જાય છે માં, શું કરું? તો છે ને મારી પર વિશ્વાસ હોય અને તો ખાલી પ્રાર્થના કરીને એટલું કોણ કે માં આ 6 લાખ રૂપિયા છે ને મારા બધાને છે ને એક એક રૂપિયો કરી અને બધાને મારા પાસા આલવાના, એવું હું તને હું જવાબદારી આલું છું. કેવું જોજો, પણ હું માતા છું, એક સમય કોર્ટ છોડ દે, હું છોડું નહીં. આ તો મને દયા આવે છે એટલે હું કહું છું કે કોઈ પણ ઘેર આવી તકલીફ થઈ ગઈ હોય અને વિશ્વાસ હોય કે જાગતી જ્યોત માતા છે અને બધાની અરજીઓ સાંભળે છે અને બધાના કામ કરે છે, એવો તમને વિશ્વાસ હોય ને તો બે હાથ જોડીને કહેવાનું કે માં આટલું દેવું છે ને આ માગવા વાળા બસ ખાલી એટલી કૃપા કર કે લોહી પીતા બંધ થઈ જાય, અમને થોડી રાહત અપાઈ દે માં. બસ એ કહી દેશે કે માં 2 વર્ષ સુધી ભાઈ વાંધો નહીં, 2 વર્ષ પછી પૈસા આલજો. આવો વિશ્વાસ હોય ને ખાલી મને પ્રાર્થના કરો ને, બીજે જ દારથી છે ને એક માગવા વાળાના બધાના ફોન બંધ કરાવી દઉં, એટલી સામર્થ્ય રાખું. પણ 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 એ પૈસા તમે મને પ્રાર્થના કરી અને તમારી અરજી સાંભળી અને માગવા વાળાના ફોન આવતા બંધ થઈ કરાવી દઉં કદાચ મારી કૃપાથી, તો તમને જે તે સમયગાળો 2 વર્ષનો મળ્યો હોય ને તો એમાંથી તમારથી થાય એટલી મહેનત મારી માતાને આગળ કરી, તમારી કુળદેવીને આગળ કરી કે માં બસ ખાલી આટલી કૃપા કરી દે, થોડું આ 2 વર્ષ એટલું બધું મને કમાઈ આલ, તું તમે ધંધો હાલ, મારે બેહી નહીં રહેવું, મારે માં ડાયરેક્ટ કોકના ખાતામાંથી નહીં નખાવડાવવા, માં મારા રસ્તામાંથી બેગ મળે એવું નહીં જોતું. અત્યારે તો આવી આશા રાખે માં અહીંથી જઉં છું અને આગળ જતા બેગ મળત મારી ખુખાર મેલડી સાચી કે, અને એમ ખુખાર વેલડી નવરી ના હોય તમને બેગો હાલ